ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદના ક્રિકેટ રસિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। ભારતના ખેલાડીઓ સુંદર પરફોર્મન્સ કરી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। બીજી બાજુ કોંગ્રેસ દ્વારા રોહિત શર્માને લઈને કરાયેલી ટીકાથી ક્રિકેટ રસિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। 11 ખેલાડીઓ જોરદાર પરફોર્મન્સ કરશે। ભારતીય ટીમ સંપૂર્ણ ફિટ છે, સંપૂર્ણ વિજય માટે નિશ્ચિત બેઠેલી છે। આજે 300ની ઉપર રન કરી ઓસ્ટ્રેલિયાને બિલકુલ ધૂળ ચટાઈ દેશે। તો 4 મેચ સારી ગઈ છે, લીગ મેચ પતી ગઈ છે, સેમીફાઇનલમાં ઇન્ડિયા આવી ગયું છે। લોકોમાં ઉત્સાહ ખૂબ સારો છે અને લાસ્ટ ટાઈમ જે આપણે ફાઇનલ હારી ગયા હતા, જે જરીક માટે રહી ગયું હતું, એ આ વખતે બદલો લેવાનો સમય છે અને ઇન્ડિયન ટીમ શું ખૂબ સારી રમી રહી છે। બોલિંગ, બેટિંગ બધું ખૂબ સારું ચાલી રહ્યું છે, એટલે હોપ શું ઇન્ડિયા જ જીતશે અને ઓસ્ટ્રેલિયાને એટલી કરારી હાર આપવામાં આવે કે જેથી દરેક કરોડો ચાહકોના હૃદયમાં ભારતીય ટીમનું સ્થાન એક અલગ પ્રકારનું ઉચ્ચ સ્તરીય સ્થાન બેસે અને દરેક ખેલાડી પ્રત્યે જે ભાવના છે એમાં ખાસ કરીને કહેવા માંગીશ રોહિત શર્મા, જેના વિરુદ્ધમાં કોંગ્રેસના એક કોક કાર્યકરે જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણી ખરેખર કરોડો દર્શકોના, કરોડો દેશવાસીઓના હૃદયને જે ઠેસ પહોંચી છે તેના માટે હું એટલું કહેવા માંગીશ કે આ એ જ ખેલાડી છે કે જેણે વર્લ્ડ લેવલમાં એક પ્લેયર તરીકે સૌથી હાઈએસ્ટ સ્કોર મારનાર 264 આ જ રોહિત શર્મા છે। ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની મેચ જે ભારે જંગ જેવી આજે થવાની છે તેમાં આજે ભારત દેશનો વિજય થાય એવી અમે બધા શુભકામનાઓ પાઠવીએ છીએ અને અમને ખાતરી છે કે આજે ભારત દેશ સેમીફાઇનલમાં જીતશે અને ફાઇનલની અંદર ભારત દેશનો ઝંડો લહેરાવશે। ભારત માતા કી જય। બોલિંગ મજબૂત રહેશે, બેટિંગ મજબૂત રહેશે। બેન, આપણી આ જે ટીમ છે ઇન્ડિયાની હાલની, તે બેટિંગમાં પણ મજબૂત છે અને બોલિંગમાં પણ મજબૂત છે। ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે જે ટિપ્પણી કરી છે, અનફિટ અને અનઇમ્પ્રેસિવ કેપ્ટન ગણાવ્યા છે, તો આ કોંગ્રેસની પ્રવક્તાને કહેવા માગું છું કે આ રોહિત શર્મા છે કે જેણે ઇન્ડિયન ક્રિકેટને 140માંથી 100 મેચો જીતાડી છે। આ જ ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા છે જેને ભારત દેશને T20 વર્લ્ડ કપ જીતાડ્યો છે અને આ રોહિત શર્મા છે જેની કેપ્ટન્સી હેઠળ આજે આપણે સેમીફાઇનલની મેચ રમવા જઈ રહ્યા છીએ। હું કોંગ્રેસના કેપ્ટનની વાત કરવા માગું છું। કોંગ્રેસના કેપ્ટન દિલ્હીના ઇલેક્શનમાં 6-0થી હાર્યા છે એ લોકો।